નર્મદા જિલ્લામાં શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના માર્ગ પર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ચૈત્ર માસ દરમિયાન યોજાતી આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા સચિવે રામપુરા અને તિલકવાડા સહિતના વિવિધ ઘાટની મુલાકાત લીધી હતી. ગત રાત્રિએ વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને વાવાઝોડા બાદ ખોરવાયેલી સુવિધાઓને યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે, જેથી યાત્રિકો કોઈપણ ભય વિના પોતાની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી શકે. સચિવ રમેશ મેરજાએ નિરીક્ષણ દરમિયાન પરિક્રમાના માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા વિશ્રામગૃહો, સ્નાન માટેના ઘાટ, પરિવહન માટેની નૌકા સેવાઓ અને રાત્રિના સમયે પ્રકાશ માટેની લાઇટિંગ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમની સાથે જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા, જેમણે સુરક્ષા માટે તૈનાત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ અને આરોગ્ય સુવિધાઓ અંગે સચિવને વિગતવાર જાણકારી આપી હતી. સચિવે નદીમાં લાઈફ જેકેટ પહેરીને મુસાફરી કરી સલામતીના ધોરણોની પણ જાતે ખાતરી કરી હતી અને માર્ગ પર કાર્યરત સેવાભાવી સંસ્થાઓની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે શ્રદ્ધાળુઓને સંબોધતા અપીલ કરી હતી કે તેઓ પરિક્રમા અંગે ફેલાતી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે અને ભક્તિભાવપૂર્વક મા નર્મદાની આરાધના કરે. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ પરિક્રમા આગામી 17 એપ્રિલ સુધી ચાલનાર છે, જેમાં ભક્તોને પરિવહન, ભોજન અને આવાસ જેવી પાયાની જરૂરિયાતોમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે.